ભગવાન શિવ નિત્ય રામનું સ્મરણ કરે છે. ભગવાન શિવના ઈષ્ટદેવ રામ છે. ભગવાન શિવને રામ નામ અતિ પ્રિય છે. રામનું ચરિત્ર અતિ પ્રિય છે. રામની કથા અતિ પ્રિય છે. અને એ રામકથા એક દિવસ માં ભવાનીને પાર્વતીને ભગવાન શિવ કૈલાસમાં સંભળાવે છે. અને એવા સમયે પાર્વતીજીની સમક્ષ ભગવાન શિવ કહે છે કે દેવી, મને રામનું બાલ્ય સ્વરૂપ બહુ પ્રિય છે, બાલ સ્વરૂપ બહુ પ્રિય છે. અને એ બાલ સ્વરૂપને યાદ કરીને ભગવાન શિવ બાલ સ્વરૂપને વંદન કરતા કહે છે, બંદહુ બાલ રૂપ સોઈ રામુ, સબ સિદ્ધિ સુલભ જપત જીસ નામ. એ પાર્વતી, એ બાલ સ્વરૂપનું કોઈ સ્મરણ કરે, એ બાલ સ્વરૂપનું ચિંતન કરે, એ બાલ સ્વરૂપનું મનમાં કોઈ દર્શન કરશે તો એને દરેક સિદ્ધિઓ પ્રાપ્ત થશે. મા ભવાની ભગવાન શિવે આ વાત કરી છે કે જેને સિદ્ધિ જોતી હોય એને બાલ સ્વરૂપ રામનું દર્શન કરવું, રામનું સ્મરણ કરવું. મને તમને સિદ્ધિ આપનાર કોઈ પરમ તત્વ હોય તે ભગવાન રામનું બાલ સ્વરૂપ છે. આપણે સૌ પણ બાલ સ્વરૂપનું દર્શન કરીએ, આપણી મનોકામના પૂર્ણ કરીએ. જય સિયા રામ.